વેલકમ બેક. અને જે રીતે ઉમરેઠના પરિણામ સામે આવ્યા, પેટા ચૂંટણીનું એ પરિણામ, ગેસ્ટ પણ આપણી સાથે જોડાયેલા છે. કિશનસિંહજી, શોર્ટમાં એક જવાબ લઈશ આપની પાસેથી કે જે પરિણામ ઉમરેઠનું અત્યારે આવ્યું, પેટા ચૂંટણીનું પરિણામ અપેક્ષિત પરિણામ હતું? આટલી લીડ વ્યક્ત કરી હતી કે આશાવાદ હતું કે આટલી લીડથી જીતીશું? સંપૂર્ણપણે ગુજરાતની જ્યાં સુધી વાત છે તો અહીંયા તો 24/7 365 ડેઝ પ્રો ઇન્કમ્બન્સી, એન્ટી ઇન્કમ્બન્સી ભારતીય જનતા પાર્ટી. ફોર્ચ્યુનેટલી અમે નસીબવાળા છીએ કે અમે પ્રો ઇન્કમ્બન્સી ધરાવીએ છીએ અને પ્રો ઇન્કમ્બન્સી વિકાસની રાજનીતિ, નેતૃત્વનો વિકાસ અને પ્રજાના પ્રશ્નોનો અવાજ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ ઉઠાવતા હોવાથી આ વિજય અમારા માટે આસાન હતો, નિશ્ચિત હતો. માત્ર એ લોકો ડિપોઝિટ બચાવી શક્યા એમના માટે આશ્વાસન છે, બાકી આ લડત અમારી હતી કોંગ્રેસની ડિપોઝિટ દૂર થાય એના માટેની. પણ ડિપોઝિટ બચાવવામાં એ લોકો સફળ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો આ વિજય છે. ગોવિંદભાઈ પરમાર અમારા સનિષ્ઠ ત્યાં નેતા હતા, કાર્યકર્તા હતા અને પ્રજાની વચ્ચે રહેવા ટેવાયેલા હતા. એટલે એમના દીકરાના વિજયને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ખૂબ ખૂબ અભિનંદન. અને વિકાસની રાજનીતિમાં ઉમરેઠમાં એ પોતાનો ફાળો આપતા રહે એમના પિતાશ્રીની જેમ અને સતત લોકોની વચ્ચે રહી લોકોના કામો થાય, છેવાડાના માણસનું ભલું થાય, એ જ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિઓ અને યોજનાઓનો લાભ છેવાડાના માણસો સુધી પહોંચતો રહે એ જ એમની પાસેથી આશા. હિમાંગભાઈ, ઉમરેઠનું પેટા ચૂંટણીનું આ પરિણામ આપ્યું, કોંગ્રેસના ઉમેદવારની હાર થઈ છે. શું લાગે છે આ હાર પાછળનું કારણ શું માની રહ્યા છો? શું એક પ્રકારે એક સેન્ટિમેન્ટ જોડાયેલો હતો ગોવિંદભાઈ પરમાર સાથે એટલા માટે હાર થઈ, અથવા તો બીજું કોઈ કારણ? હારના કારણો તો ઘણા હોઈ શકે, પણ ગુજરાતમાં અત્યારે કોંગ્રેસ માટે જે રીતના પરિણામ આવે છે, પ્રજાનો વિશ્વાસ જીતી શકી નથી, આ મોટું કારણ છે. જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આપણે જોયા, મહાનગરપાલિકાઓના પરિણામ જોયા, નગરપાલિકાના જોયા, તમામ જગ્યાએ કોંગ્રેસની ખરાબમાં ખરાબ રીતે હાર થઈ છે. ખોટા આશ્વાસનોમાં હું માનતો નથી. એમ કે રાજકોટમાં ગયે ફેરે 4 સીટ હતી ને આ ફેરા 7 થઈ, આવી બધી બાબતોમાં હું બહુ વિશ્વાસ રાખતો નથી. ફાઇનલ રિઝલ્ટ ઓનલી મેટર્સ. તમે જીતો છો કે હારો છો એ જ પરિણામ હોઈ શકે, એની ઉપર જ ચર્ચા હોઈ શકે. એટલે ગુજરાતમાં કોંગ્રેસની પરિસ્થિતિ નબળી છે, પ્રજાનો વિશ્વાસ જીતી નથી શકાતો, એ એક હાર્ડકોર હકીકત છે. અને મોટામાં મોટું કારણ ઉમરેઠમાં હારનું કારણ છે. બિલકુલ. અને આ એક મોટું અપડેટ પણ મહારાષ્ટ્રમાં બારામતીનું પણ પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. અને અજીત પવારના પત્ની સુનેત્રા પવાર, જેમની ભવ્ય જીત થઈ છે, તેમણે અજીત પવારનો પણ રેકોર્ડ તોડ્યો છે. અને જે રીતે તેમનું નિધન થયું હતું અને ત્યારબાદ એ બેઠક ખાલી પડી હતી અને તેની ઉપર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી અને તેમના પત્નીને ઉતારવામાં આવ્યા હતા અને તેમનો ભવ્ય વિજય થયો છે. હવે ફરી એક વખત જે પ્રમાણે 5 રાજ્યોની ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે તેની ઉપર આપણે ચર્ચા કરવાની છે. આપણી સાથે પાર્થુજી પણ જોડાયેલા છે અને સીધો સવાલ તેમને પણ કરીશું. पार्थू जी, जिस हिसाब से अभी मुर्शिदाबाद जैसे विस्तार है, जो एरियाज है जहां पर टीएमसी को बहुमत मिलता था, वहां पर टीएमसी हार गई है, इसका क्या रीजन है? हार गई बोले तो मेरे पास जो रिसेंट डेटा है, टीएमसी का 13 सीट अभी भी टीएमसी लीड कर रही प्रेजेंट अभी. बीजेपी 6 सीट में लीड कर. बोलने का मतलब ये है, लास्ट टाइम बीजेपी का कुछ भी नहीं था, 0 था. अब बीजेपी 0 से बढ़ के 6 में आई है और टीएमसी करीब 17-18 सीट में लीड करती थी, वो अभी कम होकर 13 में अभी चल रही है टीएमसी. इसका कारण ये है कि वहां पर एक इलेक्शन से पहले आप लोग को मालूम होगा कि हुमायूं कबीर बोल के एक मुस्लिम लीडर जो कि तृणमूल में थे, वो निकल के बाहर आ गए, आके एक पार्टी बनाया, जनता उन्नयन पार्टी, जेयूपी बोल के. वो एक तृणमूल से निकल के आए, एक फ्रैगमेंट है मुस्लिमों के लिए, नाम दिया है जनता उन्नयन पार्टी, लेकिन ये प्योरली मुस्लिम पार्टी. और हैदराबाद के असदुद्दीन ओवैसी का जो एआईएमआईएम है, उनके साथ इसका गठबंधन भी है. जैसे कि एमआईएम ने 6-7 सीट में कैंडिडेट दिए थे, बाकी 29 सीट में ये जेयूपी कैंडिडेट 180 सीट में कैंडिडेट दिए.
एनीवे ये नया पार्टी था, इनका एक कॉल था कि हम बाबरी मस्जिद बनाएंगे बंगाल में। तो वो एक बड़ा इशू बना था उस वक्त। तो वहां से कुछ वोट्स हम लोग को मालूम लग रहा था कि क्योंकि मुस्लिम वोट प्योरली तृणमूल का है था उससे पहले। अब वहां से एक मुस्लिम जोड़ अगर छोटा सा एक फ्रेगमेंट टुकड़ा अगर बाहर आ जाएगा तो तृणमूल का कुछ वोट मतलब कट जाएगा। तो मुर्शिदाबाद के ऐसा मार्जिनल कुछ सीट्स थे जहां पर हिंदू वोट्स थोड़ा था। और मैं हिंदू वोट्स इसलिए बोल रहा हूं क्योंकि बीजेपी का अभी हिंदू वोट्स ही है, उसमें कोई डाउट नहीं है। और तृणमूल का बेसिकली मुस्लिम वोट्स का ही कंसोलिडेशन था, उसमें हिंदू नहीं है ऐसा नहीं है, बहुत हिंदू वोट्स थे, लेकिन कंसोलिडेशन ज्यादा तृणमूल का मुस्लिम वोट्स का था। और वो कंसोलिडेशन से थोड़ा कट करके ये लोग खा गए, इसीलिए 2-3 सीट वहां से हाथ से छूट गए। तो जैसे अभी जो लास्ट जो मुझे मिला है रिपोर्ट, 13 सीट में लीड कर रही है। બિલકુલ, એટલે જે પરિણામો અત્યારે ચોંકાવનારા પણ કહી શકાય, કારણ કે જે રીતે પશ્ચિમ બંગાળમાં અમુક વિસ્તારો એવા પણ હતા કે જે ટીએમસીનો ગઢ માનવામાં આવતા હતા, ત્યાં એક ગાબડું પાડવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે। મારે સવાલ હેમાંગભાઈ આપને કરવો છે, કારણ કે તમિલનાડુનો સવાલ મેં કિશનસિંહજીને કર્યો, એટલે એ સવાલ આપને પણ કરવો છે। ટીવી કે સૌથી મોટો પક્ષ બનીને અત્યારે ઉભરી આવ્યો છે, આપે ખુદે પણ એની વાત કરી। એક સમય એવો પણ હતો કે જ્યારે ત્યાંના લોકલ યુનિટ્સ હતા એ કોંગ્રેસને ગઠબંધન માટે કહી રહ્યા હતા ટીવી કે સાથે, પણ એ ગઠબંધન કોંગ્રેસે ન સ્વીકાર્યું અને હવે એનું પરિણામ જે આવ્યું એમાં સંપૂર્ણપણે ડીએમકેનો એક પ્રકારે ત્રીજા જે સ્થાનમાં આવી ગયું છે, એટલે ખૂબ મોટું નુકસાન પણ કહી શકાય, ખૂબ મોટો ફટકો પણ કહી શકાય। શું હવે એ વાતનો અફસોસ રહેશે કે એ સમય ટીવી કે સાથે ગઠબંધન કર્યું હોત તો પરિણામ કંઈક અલગ હોત? કોંગ્રેસની રણનીતિઓ ઉપર એક આખી ડિબેટ થઈ શકે અને એ રણનીતિઓમાં ઘણી વખત લક્ષ્મીજી ચાંદલો કરવા એવો હોય અને કોંગ્રેસ મોઢું ધોવા ગયું હોય એવું ઘણીવાર બન્યું છે। ઘણીવાર તળિયાથી જ માહિતીનો અભાવ, ઉપર સુધી માહિતી પહોંચે નહીં, એટલે ઉપરવાળા જુદી રીતનું ડિસિઝન લે છે, પછી લાંબે ગાળે ખૂબ મોટું નુકસાન કરતા સાબિત થાય। તામિલનાડુમાં જે વિજય થલપતિ છે એ બહુમતીથી થોડા દૂર દેખાય છે। સ્થિર સરકાર બનાવવા માટે એને ઓછામાં ઓછા હજી 10 થી 12 ધારાસભ્યની જરૂર પડે એમ છે। જોવાનું એ છે કે ટીવી કે હવે ડીએમકે કોંગ્રેસ સાથે ગઠબંધન કરે છે કે એઆઈડીએમકે સાથે કરે છે, એટલે એ પણ એક પ્રક્રિયા થશે। ત્યાં મિશ્ર સરકાર આવવાની વસ્તુ દેખાય છે કે ભાઈ મિશ્ર સરકાર તામિલનાડુમાં આવશે, સિંગલ પાર્ટી ગવર્મેન્ટ બનતી દેખાતી નથી। હવે હું એક બંગાળની વાત કરી દઉં મારી તરફથી કે બંગાળમાં બીજેપીને 44% મત મળ્યા છે। જે આંકડા આવ્યા છે ચૂંટણી પંચમાંથી એનાલિસિસના, 44% મત મળ્યા છે। તૃણમૂલ કોંગ્રેસને 42% મત મળ્યા છે। બે વચ્ચે 2.2% કે 2.3% મતનો જ ફેર છે, પણ સીટમાં 100નો ફેર આવી ગયો છે। હવે જો બેનો ટોટલ મારો 45, 44 ને 42 તો 86% થાય। બીજા 14% મત છે એ જે નવી સ્થાનિક પાર્ટી બની છે કોંગ્રેસ અને લેફ્ટિસ્ટ જે સંગઠનમાં નહોતા જોડાણા એ લોકો એ 13-14% મત લઈ ગયા છે। આ પણ એક રણનીતિની નિષ્ફળતા મમતા બેનર્જીની ગણાય। તમે તમારો જનાધાર પ્રમાણે સીટને કેટલું નુકસાન થશે, ભલે 2% મત ખસ્યા, 2% ફેર આવે છે અત્યાર સુધીમાં, પણ સીટમાં એ 100એ પહોંચી ગયો। એટલે આ જે બધી બીજેપીના જે નેતાઓ છે, હાયર કમાન્ડ છે, એ માહેર છે આવી રણનીતિ બનાવવામાં, જ્યારે વિપક્ષમાં આવી સ્ટ્રેટેજીઓની બનાવવાની વાત ખૂટે છે। પણ તામિલનાડુ હોય, બંગાળ હોય, આસામ હોય, બધે હોય। એટલે આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત હું દર્શક સમક્ષ મૂકું છું કે બીજેપીને 44% વોટ શેર મળ્યો છે, ટીએમસીને 42% મળ્યો છે, 2%નો ફેર, છતાં 100 સીટમાં ફેર આવી ગયો છે।
બિલકુલ બિલકુલ કિશનસિંહજી, સવાલ આપને કરવો છે, કારણ કે જે રીતે પશ્ચિમ બંગાળના પરિણામો, કારણ કે અત્યારે બધાની નજર એની પર હતી કે 15 વર્ષનું શાસન એ ગઢ તોડવો ખૂબ મુશ્કેલ હોય છે. ગઢ તોડ્યો છે ભારતીય જનતા પાર્ટીએ, એટલે હવે સ્વાભાવિક રીતે આક્ષેપો માટે પણ તૈયાર રહેવું પડે. એટલે શું એફઆઈઆરના આક્ષેપો માટે પહેલેથી તૈયાર હતા કે હવે જવાબ આપશો? જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીની જીત થાય ત્યારે આઈધર હિન્દુત્વ, આઈધર ધ્રુવીકરણ, આઈધર ઈવીએમ, આઈધર એસઆઈઆરની પ્રક્રિયા જે ચાલુ કરી છે એ ચૂંટણી કમિશને ચાલુ કરી છે. એ આપણા બંધારણ મુજબ થતી પ્રક્રિયા છે. ભારતીય જનતા પાર્ટીનો એમાં કોઈ રોલ નથી. જે ઉમેદવારો અથવા તો જે મતો અથવા તો જે ઘટ્યા છે એ પોતાના જે પુરાવો જરૂરી હતા આપી નથી શક્યા, એના લીધે ઘટ્યા છે. એની સામે કોર્ટમાં છેક સુધી લડત પણ ચાલી, સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા. એન્ડ ઓફ ધ ડે જે પણ પાછા ઉમેરાયા પણ ખરા, 70 લાખ જેટલા પાછા ઉમેરાઈ પણ ગયા હતા. એટલે કોઈના ઉપર દોષનો હારનો ઠીકરું ફોડવું બહુ સહેલું છે, આક્ષેપો કરવા બહુ સહેલા છે. પણ પ્રેક્ટિકલી જ્યારે તમે ગ્રાઉન્ડ પર જાઓ છો ત્યારે ગ્રાઉન્ડ પર માત્ર તમારી વિશ્વસનીયતા, ચહેરો, તમારી સક્રિયતા, તમારી મુદ્દાઓની સમજણ, તમારી લોકપ્રિયતા અને સૌથી વધારે પ્રજાનો વિશ્વાસ તમારા સ્થાનિક નેતાઓ સંપાદન કરી શકે એમ છે કે કેમ, યુવાનો, મહિલાઓને તમે આકર્ષી શકો છો કે કેમ, તમે એ રાજ્યને અને રાજ્યની પ્રજાને ધંધા રોજગાર, શિક્ષણ, આરોગ્ય અને ખેડૂતોને ખેતી માટેના યોગ્ય ભાવો, બિયારણ આપી શકો છો કે કેમ. આ જે મુદ્દાઓ છે, આ દેશને સ્પર્શતા જે મુદ્દાઓ છે, છેવાડાના માણસને સ્પર્શતા મુદ્દાઓ છે, આ મુદ્દાઓમાં જે પણ રાજકીય પક્ષ કે જે પણ કાર્યકરો કે જે પણ ઉમેદવારો કે જે પણ પોલિટિકલ પાર્ટીઓ પોતાની યોજનાઓ, દીર્ઘદ્રષ્ટિઓ અને આવનાર 5 વર્ષમાં એમના શાસન દરમિયાન અને એનાથી પણ વધારે આગળ જે દીર્ઘદ્રષ્ટિ બતાવી શકે છે, એ પ્રમાણે કાર્યક્ષમતાની કાર્યક્ષમતા બતાવી શકે છે, એ પાર્ટીઓને આપણા દેશની પ્રજા હવે ચૂંટે છે. એટલે કોઈ આક્ષેપ કરવો કે સરની કામગીરીને લીધે થયું અથવા વારેઘડીએ જે કહેવામાં આવે છે કે હિન્દુ મતદારો અમારા તરફ ઢળ્યા, વાય યુ સેડ હિન્દુ મતદારો? આ દેશની પ્રજા છે. વી ડીડન્ટ સે હિન્દુ મતદારો. યસ, ચોક્કસપણે અમે તૃષ્ટિકરણ નથી કર્યું. અમે અત્યાર સુધી હિન્દુઓ જે હુમલાઓનો ભોગ બન્યા છે, જે ધર્માંતાનો ભોગ બન્યા છે, જે હિન્દુઓને અત્યાર સુધી દબાવવાની કોશિશ થઈ હતી, હંમેશા હિન્દુઓનું જે અપમાન થતું હતું એનો અવાજ ઉઠાવ્યો એટલે અમે હિન્દુ થઈ ગયા. હિન્દુ મત અમે ગર્વથી કહીએ છીએ અમે હિન્દુ, પણ અમારા માટે આખા દેશના લોકો એ સનાતન લોકો છે, સનાતન સંસ્કૃતિમાં પાંગરેલા લોકો છે. આખો દેશ સનાતની સંસ્કૃતિને વરેલો દેશ છે. અમે અખંડ ભારતના હિમાયતી છીએ અને ચોક્કસપણે જે દેશમાં બહુમતી સનાતન ધર્મ પાળનારા હિન્દુઓની સંખ્યા વધારે હોય તો ચોક્કસપણે નિર્ણયો અને સલાહો એ બહુમતીની અને સર્વજના હિતને અનુરૂપ વસુધૈવ કુટુંબકમની ભાવનાને અનુસાર બધાનું કલ્યાણ થાય એ ભાવનાથી જ્યારે સનાતન સંસ્કૃતિ અને હિન્દુઓ કામ કરતા હોય તો આ લેબલ લગાવવું યોગ્ય નથી. સર્વ સમાજ માટે ભારતીય જનતા પાર્ટી કામ કરે છે. અને એક મોટું અપડેટ, જીત મેળવવા છતાંય પશ્ચિમ બંગાળમાં વિજય સરઘસ નહીં કાઢી શકાય, આ એક મોટું અપડેટ અમે આપને બતાવી રહ્યા છે. હિંસાને રોકવા માટે આજે વિજય સરઘસ હવે નહીં કાઢી શકાય. આવતીકાલથી પોલીસની મંજૂરી લીધા પછી જ વિજય ઉમેદવાર છો તે પોતાનું વિજય સરઘસ કાઢી શકશે. આ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવી પણ એટલી જ જરૂરી બની જાય છે. पार्थू जी, आपसे यही सवाल है कि हिंसा रोकने के लिए अब सेलिब्रेशन भी नहीं कर सकते, ये स्थिति क्या जताती है? देखिए, पिछले अगर लास्ट इलेक्शंस का रिकॉर्ड अगर आप चेक करेंगे तो देखेंगे हर बार इलेक्शन से पहले, इलेक्शन के दौरान और इलेक्शन के बाद इक्वली वायलेंस हुआ है. इस बार दिस इज द फर्स्ट टाइम शायद मैंने मेरे रिकॉर्ड में, मेरे जानकारी में इससे पहले बंगाल में पिछले 50 सालों में ऐसा कोई भी इलेक्शन नहीं हुआ जिसमें किसी का मर्डर नहीं हुआ, कोई मतलब खून नहीं निकला किसी का, ऐसा हुआ ही नहीं. तो इस बार जो इलेक्शन कमीशन ने जो सिक्योरिटी का अरेंजमेंट किया था, मतलब टॉप मतलब जो करीब 2.5 लाख का फौज खड़ा कर दिए थे, मतलब फौज मतलब आधा फौज के जो जवाने हैं वो लोग थे. तो इसमें क्या हुआ, अभी तक का कोई भी वायलेंस अभी तक मेजर, छोटा मोटा इंसिडेंट तो हुआ है, हर जगह बहुत जगह हुआ है, लेकिन बड़ा कोई इंसिडेंट अभी तक हुआ नहीं. ये इसका एक ही रीजन है कि ये जो सिक्योरिटी फोर्स का, जो सेंट्रल फोर्सेस का जो दबाव है,
क्योंकि बंगाल पुलिस तो पहले काम करती नहीं थी। उनका जो चीफ थे उनके ऊपर होम मिनिस्टर भी थी, चीफ मिनिस्टर भी थी, उनका बॉस थी, तो बंगाल पुलिस उतना रिएक्ट नहीं करती थी जब कोई इंसिडेंट होता था। लेकिन इस बार सेंट्रल फोर्स के हाथ में जाने के बाद इस लोग पूरे मोहल्ले में निकलना, पैरेड करना, ये सब करके लोगों को भरोसा दिलाना। अभी तक तो खास कुछ प्रॉब्लम हुआ नहीं वायलेंस का। लेकिन एक चीज आपको बोल के छोड़ रहा हूँ कि अगले 2 महीने तक, 60 दिन तक, ये रिजल्ट के बाद 60 दिन तक अमित शाह जी ने बोला था कि सेंट्रल फोर्सेस यहाँ पर रहेंगे। मणिपुर का एक टीम छोटी टुकड़ी निकल चुकी है, लेकिन बाकी लोग रहेंगे। इसका पीछे एक ही रीजन है कि पोस्ट पोल का वायलेंस ना हो। जी जी টোটালটাই মিথ্যে নিউজ খাওয়াচ্ছে। আগে ডিআইসিও এই খবরগুলো দিত, কিন্তু তাকে কালকে চেঞ্জ করে দেওয়া হয়েছে। টোটালটাই ইলেকশন কমিশন নিজের ইচ্ছে মতো খেলছে এবং সাথে কেন্দ্রীয় বাহিনীকে নিয়ে, এবং আমাদের পুলিশরা টোটাল মাথা নত করে কেন্দ্রীয় বাহিনীর আন্ডারে কাজ করছে। সুতরাং আমি সব আমাদের কাউন্টিং এজেন্টদের, আমাদের সমস্ত পার্টির কর্মীদের বলবো, অত মন খারাপ করার কারণ নেই। আমি বলেছিলাম সূর্যাস্তের পরে আপনারা জিতবেন। 3 রাউন্ড 4 রাউন্ড কাউন্ট হলেও এটা 14 রাউন্ড থেকে 18 রাউন্ড কাউন্ট হয়, তখন আপনারা জিতবেন। ওয়েট অ্যান্ড সি, ওয়াচ। আমরা সবাই আপনাদের সাথে আছি, আপনারা কেউ ভয় পাবেন না, নিশ্চিন্তে থাকুন। আমরা বাঘের বাচ্চার মতো লড়াই করে যাব। બેનર્જી તેમણે કહ્યું છે કે ચૂંટણી પંચ મનમાની કરી રહ્યું છે, હારનું ઠીકરું હવે તેમણે ઇલેક્શન કમિશન પર ફોડ્યું છે અને હાર બાદ તેમનું આ પહેલું નિવેદન અને ચૂંટણી પંચ પર સીધો આક્ષેપ તેમણે કર્યો છે। 99 સીટ પર ટીએમસી અત્યારે સમેટાતી દેખાય છે અને 15 વર્ષનો એક ગઢ છે તે બચાવી ન શક્યા અને એટલા જ માટે મમતા બેનર્જીનું આ પહેલું એક રિએક્શન, જેમાં તેમણે ઇલેક્શન કમિશન સામે એક ગંભીર આક્ષેપ કર્યો છે અને આગામી સમયમાં હવે કદાચ તે વધુ નિર્ણય લે અને આંદોલન કરે તેવી પણ શક્યતા, કારણ કે એક ગઢ છે તે અત્યારે નમી ગયો હોય, એમાં ગાબડું પડ્યું હોય તેવું લાગી રહ્યું છે અને એટલા જ માટે આ હાર બાદ મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર પ્રહારો કર્યા છે। આ સાથે તેમણે એ પણ કહ્યું છે કે હજુ પણ ઘણા રાઉન્ડની મતગણતરી બાકી છે। पार्थू जी, अभी ममता बनर्जी का ये एक रिएक्शन कि जहां पर वो इलेक्शन कमीशन को ही घेर रही है और जो अपने कार्यकर्ता है उनको भी एक तरह से मोटिवेट कर रही है, क्या कहना चाहेंगे? देखिए, बात तो क्लियर है कि वो तो जैसे उनका एक ब्रांड पहले से था। पहले लोग बोलते थे, बहुत पत्रकारों भी बोलते थे, फायर ब्रांड नेत्री है। बाद में सुनने को मिल रहा था कि स्ट्रीट फाइटर है। मतलब ये लोगों ने उनके बारे में जो एडजेक्टिव्स, विशेषण जो पहले से बोलते हैं, उनका स्वभाव भी वैसे ही है। कि आज का जो रिएक्शन है ये स्वाभाविक रिएक्शन है, नेचुरल रिएक्शन है, क्योंकि वो हारती नहीं है कभी भी। इसी स्टेज में आप देखेंगे सुप्रीम कोर्ट में भी वो कभी छोड़ती नहीं है। हाई कोर्ट में बहुत केसेस है, कई बहुत केसेस है हाई कोर्ट, सुप्रीम कोर्ट में, जो वो नॉन स्टॉप वो चलती रहती है। वो मतलब रुकने का नाम नहीं है, वो किसी को मानते नहीं है। तो आज का जो इलेक्शन का जो रिजल्ट है ये उनको मालूम था, उनको भी मालूम था कि रिजल्ट किस तरफ जा रहा है। ऐसा नहीं कि उनको मालूम नहीं था। वो बहुत वेटरन पॉलिटिशियन है, बहुत मैच्योर पॉलिटिशियन है। वो पहले से ही उनका जो ये जो सिस्टम, मतलब जो रिएक्शन मेरा क्या होगा, उनका प्लान 2 दिन 3 दिन पहले से उनका जो बाइट्स आ रहा था उसमें झलक रहा था कि वो ऑलरेडी मेंटली प्रिपेयर्ड कर लिए कि इसके बाद, रिजल्ट के बाद, वो अपने जो सपोर्टर बेस है और जो वोट काउंटिंग सेंटर्स में जो उनके जो एजेंट्स है, पोलिंग काउंटिंग एजेंट्स, उनके कैसे मोटिवेट करना है, कैसे उनको रिएक्ट कर, वो तो पहले से प्लान था। ये तो स्वाभाविक रिएक्शन है। બિલકુલ, અને એટલા જ માટે એક પ્રથમ પ્રતિક્રિયા તેમની સામે આવી કે જ્યાં તેમણે ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા, શહેરની કામગીરી સામે તેમણે સવાલ ઉઠાવ્યા છે અને આજ મુદ્દે ચર્ચા પણ યથાવત રાખીશું। હાલ રોકાઈએ એક બ્રેક માટે।